હશે. કહેવાનો અર્થ એ છે, પણ આપણું દુર્ભાગ્ય એ છે કે આપણને ગઈઢિયા નથી ગમતા. કલિકાલ છે તો ઈ ગઈઢા નહીં થાય. મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ છીએ. આપણા મા બાપ આપણને ન ગમે તો જિંદગી આપણી હેડે ગઈ. આપણા માતા પિતા આપણને ન ગમે, આપણા સાસુ સસરા આપણને ન ગમે તો આપણી જિંદગી એડે ગઈ છે, અવતાર જ એડે ગયો છે. એટલા માટે જે દેશની અંદર રામ આવ્યા હોય, જે દેશની અંદર કૃષ્ણ આવ્યા હોય, એ દેશમાં વૃદ્ધાશ્રમ હોય. વૃદ્ધાશ્રમ માટે આપણે ફંડ ભેગું કરી અને વૃદ્ધાશ્રમ કરીએ. વૃદ્ધાશ્રમ બનાવવો જ ન પડે એવો વિચાર કરો. વૃદ્ધાશ્રમ શું કામ બનાવવા પડે? પોતાના દીકરાઓ પોતાના મા બાપને ન સાચવી શકે તો એવા પુત્રને ધિક્કાર છે. તો રાષ્ટ્રની અંદર બને ત્યાં સુધી મા બાપની સેવા થશે તો જ આપણા દેશનું કલ્યાણ થશે. સાધુ બ્રાહ્મણની સેવા થશે, સત્કાર્ય થશે, ધર્મ કાર્ય થશે. આવા સત્કાર્યની અંદર આપણે તન મન અને ધનથી સહયોગ આપીશું તો જ આપણો ઉદ્ધાર થશે. અને દીકરીને બચાવો, ગાયને બચાવો. ગાય નથી તો સૃષ્ટિ નથી. હજુ તો થોડીક ગાયો છે, સારું છે, પણ જ્યારે શેષ થઈ જશે ત્યારે સમજજો આપણું પૂરું છે. તો બને ત્યાં સુધી ગાયની સેવા કરવી અને દીકરી રાષ્ટ્રમાં દેશમાં આવતી હોય તો આવવા દેવી. અને એટલા માટે દીકરી માટે દેવાયત એવું કહ્યું છે. અને એ જ દીકરી જ્યારે બે પખાને ઉજળા કરે છે ત્યારે મહાન કવિઓ કહે છે, બેના રે ગાયને યાદ કરી તો દીકરીને યાદ કરી. ઓ બેના સાસરીએ જાતા જોજે પાપણ ના ભીંજા, દીકરી તો પારકી દીકરી તો પારકી થાપણ દેવા. દીકરીને ગા દોરે ત્યાં જા, દીકરી તો પારકી થાપણ દેવા. દીકરીને ગા દોરે ન્યા જાય, દીકરી તો પારકી થાપણ દેવા. ગાયને યાદ કરી તો આપણને દીકરી યાદ આવવી જોઈએ ને. ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ. દીકરીને ગા દોરે ન્યા જાય,
થાપણ કહેવાય દીકરી તો પારકી થાપણ આ કાળજાનો કટકો આ દીકરી એ દીકરીને ઘણી ખમા એ શબ્દોમાં આપણે કહીશું મારી લાડ લઈને ઘણી ખમા ગાય યાદ આવે તો દીકરી યાદ આવે દીકરી યાદ આવે તો ગાય યાદ આવે એટલા માટે દીકરીને બચાવજો દીકરાની ઘરે કદાચ દીકરીનો જન્મ થાય તો હરેરી જાતા નહીં કહાણા મોઢા કરતા નહીં એનો એક તમને દાખલો અત્યારે દઉં કે અમારા ભાર્ગવ ઋષિ જો એટલા રાજી થયા છે દીકરીનો જન્મ થયો લાલીનો તો કહેવાનો અર્થ એ છે કે દીકરી છે એ ભક્તિનું જ રૂપ છે એ ત્યાગનું રૂપ છે એ ભાવનાનું રૂપ છે એટલા માટે આત્મદેવ નામનો બ્રાહ્મણ કંટાળી અને જંગલમાં ગયો છે આ તરફ પેલી ધૂંધળી છે એને ધંધુકારી મારવા લાગ્યો એટલી બધી મારી એને ભરોડું ઉઠાડી દીધી એ સિવાય કાયમીના મારથી એક દિવસ ધૂંધળી ધંધુકારીના મારથી મરી ગઈ મહારાજ ગોકર્ણ મા બાપની માતાની પિતાની ગાયની પરિક્રમા કરી અને તીર્થયાત્રામાં ગયા 7 નગરીઓમાં સવારે હેમાદ્રીની કથામાં સંભળાવ્યું કે અયોધ્યા નગરી મહારાજ ગોકર્ણ આ નગરીમાં આવ્યા આપણે જે નગરીમાં આવ્યા છે અયોધ્યા અવંતિકા કાશી પુરી દ્વારિકા આવી નગરીઓમાં મહારાજ ગોકર્ણ તીર્થયાત્રા કરે છે યાત્રા કરે છે એવડી નાની ઉંમરમાં ગાયનો દીકરો ગોકર્ણ ગો એટલે ગાય અને કર્ણ એટલે કાન તીર્થયાત્રા કરે છે કથા કીર્તન કરે છે તીર્થયાત્રામાં જઈને કથા શ્રવણ કરે છે તીર્થભૂમિ ઉપર જઈને કથા કરવાનું પુણ્ય તો અનેક ગણું છે એનો મહિમા સમજાવું કે કરોડો રાજસૂય યજ્ઞ કરો અને એનું જેટલું ફળ મળે ને એટલું આ તીર્થભૂમિ ઉપર જઈને તમે કથા કરો ને એનું ફળ મળે તો એ ફળના પ્રતાપે આજ કદાચ આપણા બધાયના મા બાપના આશીર્વાદ હશે તમારા બધાયના માતા પિતાના આશીર્વાદ હશે અમારા કદાચ માતા પિતાના આશીર્વાદ હશે આપ સૌના આશીર્વાદ હશે તો અહીંયા તીર્થભૂમિ ઉપર આપણે કથા કરવા માટે આવ્યા એ ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરે છે 4 ધામની યાત્રા કરે છે પણ સાચું તીર્થધામ તો તમારા ઘરમાં છે એને જાણી લેજો આ સાવરી રાગમાં કહ્યું છે સંતોએ રાગનું નામ છે આસાવરી ઘરમાં કાશી અને ઘરમાં મથુરા અરે ઘરમાં છે ગોકુળિયા ગામ ઓ આપણા ઘરમાં છે ગોકુળિયા ગામ એ ભાઈ મારે નથી જાવું તીરથધામ ઘરમાં જ છે બધું હે નિત્ય સવારે વહેલા ઉઠીને કરવા માતાને પ્રણામ દરરોજ વહેલા ઉઠી મા બાપને પ્રણામ એ નિત્ય સવારે વહેલા ઉઠીને કરવા માતાને પ્રણામ બીજા પ્રણામ પિતાજીને કરવા બીજા પ્રણામ પિતાજીને કરવા પછી લેવા હરિના નામ એ ભાઈ મારે નથી જાવતી તીરથધામ
કુંભકર્ણ મહારાજ તીર્થયાત્રા કરે. ધંધુકારીએ એક દિવસ રાજાનો રાજ ખજાનો તોડ્યો, ચોરી કરી છે રાજ ખજાનામાં, અને 5 ગણિકાઓના સંગમાં ફસાયો. ગણિકાઓને રાજી કરવા માટે રાજાના રાજ ખજાનામાંથી હીરા મોતીની ગાંસડી લઈ અને પેલી ગણિકાઓ હતી. આ શરીર ઉપરની જ કથા છે. આપણી 5 ઇન્દ્રિયો એવી છે કે જે શાંતિ લેવા દેતી નથી, નિરાત કરવા દેતી નથી. એ ગણિકાઓની પાસે હીરા મોતીની ગાંસડી ખોલી ગણિકાઓએ વિચાર કર્યો કે આને રાજાનો રાજ ખજાનો તોડ્યો છે, આવડું આ જો પકડાઈ જાય ને તો આપણા ધડથી મસ્તક અલગ થઈ જાય. હવે એક કામ કરાય કે ન બજે બાંસુરી કે ન રહે બાંસ, આને પૂરો કરી દેવાય. ગણિકાઓએ વિચાર કર્યો કે આનું કામ પૂરું જ કરી દેવાય, ખેલ પૂરો. એટલે દરવાજો કર્યો બંધ. ઓલો ચીચિયારીઓ નાખવા માંડ્યો. ગણિકાએ બરોબર પકડો. એક ગણિકા નાળા લઈ આવી ચાડા, 2 પગ બાંધા ધંધુકારીના, 2 હાથ બાંધા, અને કેમે કરીને મરતો નથી, અગ્નિના ગોળા એના મોઢામાં નાખે છે. બચાવો 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 ચીસું નાખે છે. કેમે કરીને ધંધુકારી મરતો નથી. પાપી જીવ છે ને ઘડીકમાં મરે નહીં. એ તો ખબર છે ને બધા. 11 દેવી પડે. અમારે ગીતાના પાઠ કરવા જવું પડે. જે હતા એકાદો ગીતાનો 15મો અધ્યાય વાંચી જાવ ને તો આની ટાઢી માટી થાય. એટલો જીવ ખાટલામાં પીડાતો. પુણ્યશાળી માણસ હોય ને તો ઓમ બોલે તો દેહમાંથી પ્રાણ નીકળી જાય. એને દુઃખી ન થવું પડે. જેને પાપ કર્યા છે, જેને ન કરવાના કર્મ કર્યા છે, જેને ન ખાવાનું ખાધું છે, જેને ન પીવાનું પીધું છે, એ જીવ ઘડીકમાં મરતો નથી. કેમે કરીને આ પાપી જીવ મરતો નથી. ગણિકાઓ ખૂબ કોશિશ કરે છે, હાથ પગ બાંધ્યા, ધગધગતા અંગારા મોઢામાં નાખ્યા, પણ મરતો નથી. 2-4 ગણિકાઓએ આઈડિયા માર્યો કે કામ કરો, ત્રિકમ ને પાવડા ને કોદારીઓ લઈ આવો. ઘરની અંદર ખાડો કર્યો, ખોદીને ઊંડો ખાડો કરી અને જીવિત અવસ્થામાં, જીવતો છે એનોય અવસ્થામાં હાથ પગ દોરડાથી બાંધેલ છે, ધંધુકારીને ખાડામાં નાખીને માથે માટી વાળી દીધી. આ ધંધુકારી પ્રેત થયો. ભાગવતમાં કથા છે. એ પ્રેત થયો અને પ્રેતને ક્યાંય શાંતિ નથી. 2 પ્રકારના પ્રેત હોય. એક શાંત પ્રેત હોય અને એક અશાંત પ્રેત હોય. અશાંત પ્રેત કોણ હોય? કે જેને ન કરવાના કર્મ કર્યા હોય, જેને ન ખાવાનું ખાધું હોય, જેને માતા બેન દીકરીઓની ઇજ્જતને આબરૂ લૂંટી હોય, જુગાર રમ્યો હોય, ન કરવાના ખેલ કર્યા હોય, એવો વ્યક્તિ અશાંત પ્રેત થાય છે. આ વ્યક્તિ અશાંત પ્રેત છે. ભડકા થાય છે, અગ્નિના ગોળાઓ થાય છે. એક દિવસ સુંદર મજાની ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. આવો એકાદશીનો સુંદર મજાનો તિથિ વાર નક્ષત્ર યોગનો દિવસ. આજનો દિવસ ભાર્ગવભાઈએ સમજાવ્યો કે આજે 16 તારીખ 16/12 માગસર મહિનાનો આ દિવસ એવો છે કે આજે ભગવાન મહાદેવની લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા મહાદેવ, એની પૂજા બ્રહ્માએ અને વિષ્ણુએ કરી. આ સમયથી લિંગ પૂજાનો મહિમા આદિ અનાદિથી વિસ્તરતો આવ્યો છે. 3 દેવતાઓના તેજ છે અને 3 દેવતાઓના તેજથી જે માતા અનસૂયાના આંગણે એ ઘટના પણ, એ પ્રસંગ પણ આપણે કહેશું. 3 દેવતાઓનું આજે તેજ છે. પહેલો દિવસ છે. પહેલા દિવસે કદાચ મેં આપને ખોટી કર્યા હોય તો એ બદલ ક્ષમા ચાહું છું. કાલથી તો આપણે 9 થી 1 વાગે કથાને વિરામ થઈ જાય. બપોર પછી તીર્થયાત્રામાં અયોધ્યામાં હરો ફરો, દેવ દર્શન કરો, આનંદ કરો, કીર્તન કરો, એ બધું કાલથી તમારે છૂટશે. આજે થોડીક કથાને આપણે પહેલા દિવસે ખેંચવી પડે એમાંથી, કારણ કે સમય ઓછો છે. એક સત્ર છે એટલે કથાને અમુક પ્રસંગોને અમારે જરૂરથી તમને કહેવા પડે, નહીતર અમે દોષમાં પડી. કારણ કે દાન દેનારો બંધનમાં નથી, આ દુનિયામાં દાન લેનારો બંધનમાં છે. એટલા આપો છો એ તમારા ભાવથી આપો છો, પણ એને ઓદરે અમને પચે
એના માટે અમારી ફરજ એ છે કે તમને સારી કથા કહેવી, તમારા ચિત્તને આનંદ આવે, તમારા આત્માનું કલ્યાણ થાય એવી કથા અમારે કહેવી અમારી ફરજ છે. તો અહીંયા ગોકર્ણ મહારાજ એકાદશીનો કોઈ સુંદર મજાનો એવો પવિત્ર દિવસ હોય, એ દિવસે તીર્થયાત્રા કરીને ગામમાં આવ્યા. અને જ્યાં ગામની અંદર આપણે જાત્રા કરીને ગામમાં આવી તો આપણા હામૈયા થાય, માધાપરમાં હામૈયા થાય ને ગોપીઓના, ફોન કરી દેજો. હા, તીર્થયાત્રા કરીને જઈએ તો ગામની અંદર આપણા હામૈયા થાય. તો મહારાજ ગોકર્ણ મહારાજના સામૈયાની તૈયારી થાય છે, ઢોલ નગારા સહેનાઈ વાગે છે. અને એ દરમિયાન પેલો જે એનો ભાઈ ધંધુકારી પ્રેત થયો છે ને, એ અગ્નિના ગોળાની જેમ સામે પ્રગટ થવા લાગ્યો. ભાઈ કરુણતાના સૂર છે, ભાઈ મારો ઉદ્ધાર કર, ભાઈ મારો બેડો પાર કર, ઉદ્ધાર કર, ભાઈ મને બચાવ, ભાઈ મારો ઉદ્ધાર કર. મહારાજ ગોકર્ણે જોયું કે આ કોઈ પ્રેત છે. તીર્થ યાત્રા કરીને આવ્યા ને મંત્રોની શક્તિ હતી એની પાસે, એટલે કમંડલમાં જલ હતું, જલની જારીજીમાં જલ હતું. એ હાથમાં જલ લઈ અને જે અગ્નિના ગોળા થતા હતા ને એની સામે જલનો ઘા કર્યો, જલ ફેંક્યું. તો એ પ્રેતને વાચા ફૂટી, એ પ્રેત બોલ્યું. અને ગોકર્ણ મહારાજે પૂછ્યું કે તું કોણ છે? તો કહે ભાઈ મને ઓળખો નહીં. પ્રેત રડે છે સાહેબ, આજ પ્રેત રડે છે અને પોતાના ભાઈને મળે છે કે ભાઈ મને ઓળખો નહીં, હું તારો ભાઈ ધંધુકારી. મહારાજ ગોકર્ણને પૂછ્યું કે તારી આ દશા કેમ થઈ, તારી અધોગતિ આ કેમ થઈ? તો કહે ભાઈ મને ક્ષમા કરો, મેં ન કરવાના કર્મ કર્યા, મેં અનેકવિધ અપરાધો કર્યા, માતા પિતાને માર્યા, શેરીઓ ગલીઓમાં અનેક છોકરાઓની હત્યા કરી, નિર્દોષ બાળકોની હત્યા કરી અને અનેકવિધ કુકર્મ મેં કર્યા. આ પરિણામે આજ મારી આ દશા થઈ છે. ભાઈ મારો ઉદ્ધાર કરો, ભાઈ મારો ઉદ્ધાર કરો. મહારાજ ગોકર્ણે કહ્યું કે શાંતિ રાખો, જરૂરથી હું તમારો ઉદ્ધાર કરીશ. પ્રભાતનો સમય છે. મહારાજ ગોકર્ણ બીજા દિવસે વહેલા ઉઠ્યા છે. આદિનાણ સૂરજદેવ હજી તો ઉગું થાય છે, ભલે ઉગા ભાણ ભાણ તે હારા એ ભાવના. આદિનારાયણ ભગવાન સૂર્ય હજી તો મોહ ઉજળું નથી થયું, એકબીજાના મોઢા બરોબર દેખાતા નથી. સૂરજનારાયણ ભગવાન ઉગવાની તૈયારી. અને ગોકર્ણ મહારાજે આદિનારાયણ ભગવાન સૂર્યને જલનો અર્ઘ આપ્યો. દાદાએ કીધું હતું ને કે વહેલા ઉઠી એક ત્રાંબાનો કળશ હાથમાં લઈ તીર્થયાત્રામાં આવ્યા હોય તો સૂર્યને અર્ઘ આપો. એમાં દળેલી સાકર કે ખાંડ ત્રાંબાના કળશમાં નાખી ઓમ રીમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ રીમ સૂર્યાય નમઃ. આ રીતે બોલી સૂર્યને અર્ઘ આપ્યો મહારાજ ગોકર્ણે. અને સૂરજનારાયણ ભગવાનની સ્તુતિ કરી. સૂરજનારાયણ ભગવાનને આજ પૂછવા માગે છે કે સૂરજનારાયણ ભગવાન, હું બીજા કોઈને પૂછવા નથી માગતો, પણ તમે સાક્ષાત પ્રકાશમય છો, તમને જ પૂછું કે મારા ભાઈના ઉદ્ધાર માટે મારે શું કરવું? સૂરજનારાયણ ભગવાનને મહારાજ ગોકર્ણે પૂછ્યું કે મને રસ્તો બતાવો, આ મારા ભાઈની અધોગતિ થઈ છે, મારો ભાઈ પ્રેત થયો છે, તો મારા ભાઈના નિવારણ માટે મારે શું કરવું? સૂરજનારાયણ ભગવાનને વાચા ફૂટી. એ સમયની અંદર સતયુગમાં અને નારાયણ સૂરજ ભગવાને એને જવાબ આપ્યો. શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ, શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ. હે ગોકર્ણ, તમે ગૌશાળામાં શ્રીમદ ભાગવતની કથા બેસાડો અને એ કથાના માધ્યમથી તમારા ભાઈને મોક્ષ થઈ જશે. આ ભાગવત કથા પહેલા વહેલી મહારાજ ગોકર્ણે કરી છે પોતાના ભાઈના ઉદ્ધાર માટે. એ સમયથી કોઈ પણના પિતૃ માટે આજે પણ આપણે ભાગવત સપ્તાહ બેસાડીએ છીએ.
એ સમય હતો. એ સમયની અંદર કોઈ મંડપ કે એવું આ રીતનું નહીં, મંડપો હતા પણ વાંસના મંડપો હતા. વાંસ છે ને પોલો છે, વાંસની કાતરી, 7 ગાંઠવાળી વાંસની કાતરી રાખી અને વાંસના સ્તંભ બધે મૂક્યા. વાંસ એટલે આપણું શરીર. આ શરીર એવું પોલું જ છે. આ શરીર ઉપરની કથા છે. અને ગૌશાળાની અંદર જ્યાં ગાયો બંધાતી હતી એ ગૌશાળાની અંદર પહેલા દિવસે પોથીજી પધરાવી છે. લોકો ગાય છે, નાચે છે, કૂદે છે, વેદના મંત્રો બોલાય છે, ઢોલ નગારા શહનાઈઓ વાગે છે. સુંદર મજાના લોકો નાચે છે, અબીલ ગુલાલ ઉડે છે, પુષ્પની પાંખડીઓ ઉડે છે, બ્રાહ્મણો વેદના મંત્રો ભણે છે, ગાંધર્વો ગાય છે, કિન્નરો નાચે છે, નાના નાના બાળકો ચિચિયારીઓ કરે છે. અને એ ભાગવત કથાની પોથી યાત્રા પહેલા દિવસે શરૂ થઈ ગૌશાળામાં આવી છે. પોથીજી પધરાવ્યા અને પહેલા દિવસની કથા વંચાણી. કોઈ એમ કહે કે પહેલા દિવસની કથા વંચાણીને એટલે ઓલી 7 ગાંઠવાળી જે કાતરી રાખી હતી ને વાંસની, એમાં પહેલા દિવસે એક ગાંઠમાંથી કડાકો થયો, બ્રહ્માંડમાં આખો કડાકો થયો. બીજા દિવસની કથા વંચાણી તો બીજી વાંસની કાતરીની ગાંઠ તૂટી. ત્રીજા દિવસે વંચાણી, ત્રીજી વાંસની કાતરીની ગાંઠ તૂટી. ચોથા દિવસે ચોથી, પાંચમા દિવસે પાંચમી, છઠ્ઠા દિવસે છઠ્ઠી, સાતમા દિવસે સાતમી. 7 ગાંઠો આમ તૂટી. એમ આપણે સમજીએ છીએ. પણ ભાઈઓ બહેનો માતાઓ, આ વાંસની કાતરીની ગાંઠ કોઈ દી તૂટી નથી અને તૂટવાની નથી. આ કથા એ રીતે આપણે સમજવાની છે કે આપણો દેહ છે ને આ વાંસ જેવો પોલો છે. આની અંદર રહેલી ગાંઠો કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા, અદેખાય. પહેલા દિવસની કથા વંચાય અને કોઈ હારે અણબેનાવ હોય, કોઈ ગોપી હારે બાયજા બોલ્યા હોય, કોઈને કંઈ કહેવાઈ ગયું હોય, ફોનમાં કંઈ કહેવાઈ ગયું હોય, તોય આપણે માફી માગી લેવાય કે આઈ એમ વેરી સોરી. એ પહેલા દિવસની ગાંઠ તૂટી ગઈ. બીજા દિવસની ગાંઠ કે સંસારના અમુક એવા પ્રશ્નો હોય, એ પ્રશ્નોમાંથી નિવૃત્તિ લઈ અને ભક્તિ તરફ વળીએ તો એ બીજા દિવસની ગાંઠ તૂટી ગઈ. એટલા માટે આ બધી ગાંઠો છે ને, આ શરીરરૂપી ગાંઠો તોડવાની છે. 7 દિવસની કથા દરમિયાન આપણે દરરોજ અલગ અલગ પ્રસંગોને સ્પર્શ કરીશું, માણીશું અને દરેક પ્રસંગને આપણા જીવનમાં ઉતારવાના છે. અહીંયા 7 દિવસમાં મનભેર ધરવો ધરો આપણે આનંદ કરવાનો છે, પરમાનંદ કરવાનો છે, દેવ દર્શન કરવાના છે. રામલલાજી અહીંયા મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે. સબરીનો એક ભાવ હતો, એવો જ ભાવ આપણે હૃદયમાં લઈને આવ્યા છે. દરબારી કાનડા રાગમાં સબરી એવું કહેતી હતી, મારા રામને કહેતી હતી. રાગનું નામ છે દરબારી કાનડા. શું કહેતી હતી સબરી? આવશે મારા રઘુપતિ રામ, આવશે 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 આવશે મારા રઘુપતિ રામ, આવશે. એવો સબરી કરે છે પુકાર, એવો સબરી કરે છે પોકાર, એવો સબરી કરે છે પુકાર. મારા અંતરનો રામ આવશે આવશે મારા અંતરનો રામ, આવશે. એક વિશ્વાસ, જેટલો વિશ્વાસ સબરીને છે એટલો જ વિશ્વાસ આપણને છે. અરે ભગવાનની વાત જોતા જોતા પોતે વૃદ્ધ બની ગઈ. મીરાબાઈને વિશ્વાસ હતો
કે મારો સામડિયો સરકાર જરૂર એક વખત મને સ્વીકારશે. તો એ મીરા જગત મંદિરમાં, દ્વારકાધીશના મંદિરમાં ભગવાને હાથ પોડા કર્યા કે આવો મીરા, અને એ મીરા સાક્ષાત ભગવાનના દેહમાં સમાઈ ગઈ. આવો જ વિશ્વાસ આ અયોધ્યા નગરીમાં આપણે લઈને આવ્યા. પછી એ વિશ્વાસના પ્રભાવે સબરી શું કહે છે? સબરી લાવે છે મીઠા મીઠા બોર, સબરી લાવે છે મીઠા મીઠા બોર. દરરોજ વહેલી ઉઠી એક ટોપલીમાં મીઠા મીઠા બોરને ભેગા કરે. હમણાં બોરની સિઝન આવશે ને, હવે ચણિયા બોર, અજમેરી બોર ભાવે ને બધાને. વાહ! સબરી સબરી અરે લાવે છે મીઠા મીઠા બોર, સબરી લાવે છે મીઠા મીઠા બોર. સબરી લાવે છે મીઠા મીઠા બોર. એ ભાવશે મારા રઘુપતિને, ભાવશે ભાવશે મારા રઘુપતિને ભાવશે. આવશે મારા રઘુપતિ રામ, આવશે આવશે મારા રઘુપતિ રામ. આવશે આવશે મારા અંતરનો રામ, આવશે આવશે મારા અંતરનો રામ. આવશે. એવી ભાવના લઈને આવ્યા છે. અને राम तो आ गए, राम लला जी आ गए, विराजमान हो गए. तो ए मंदिर में मर्यादा पुरुषोत्तम मारा रामना दर्शन करी, सरयू स्नान करी, संतों ने ब्राह्मणों ने सेवा करी આપણે પાવન બનવાના છે. એ ભાવના સાથે અહીંયા કથાને પહેલા દિવસની કથાનો વિરામ આપણે આપીએ છીએ. આવતીકાલે 9 વાગે કથાનો પ્રારંભ થશે, બરોબર 1 વાગે કથાને વિરામ થશે. બપોર પછી બધાને દેવ દર્શન કરવા હોય, કોઈને કંઈ યથાશક્તિ ખરીદી કરવી હોય, એ બધું તમે કરી શકો છો. વિશેષ સવારે 7:30 વાગે અહીંયા પંચદેવની પૂજા થશે. જે બહેનોએ પૂજાનો લાવો લેવો હોય, નાણું તો મળશે પણ ટાણું મળશે નહીં. તો અહીંયા પૂજાનો અવશ્ય લાભ લેવા આવજો. અમારા ભાર્ગવ ઋષિ અને ગોપાલ, લડ્ડુ ગોપાલ, એ બંને જણા અહીંયા તમને સુંદર મજાની, સરસ મજાની પૂજા કરાવશે. એવી મહાપૂજા કરાવશે. એ પૂજાના પ્રભાવે પોથીજીની પૂજા કરી આપણે આપણા આત્માનું કલ્યાણ કરશું. તો અત્યારે પહેલા દિવસની કથામાં ઉત્તર પૂજનનો એક ભાવ આપણે રાખવાનો. બધા 2 હાથ જોડી રાખો. ભાગવતજીની પોથીજીને વંદના કરીને કહેશું કે ઉત્તર પૂજના અર્થે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. પોથીજીને ધર્મ તિલક કરી 2 ભૂદેવો Jai
અંગવાય તુમ્હારી આપણે થાળ જમાડીએ, ડાબો હાથ આંખ સમાન બે હાથ જોડી આંખો બંધ કરી એક સેકન્ડ માટે ભગવાન જમતા હોય